जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 8 डी और एफ विभागना तत्वों में આપણે છેલ્લે લેક્ચર નંબર 1 માં આપણા પેમ્પલેટના SQ1 થી SQ21 સુધી ભણી ગયા હતા, જેમાં 8 LQ પણ આવી ગયા છે. એટલે આજે આપણે SQ નંબર 22 થી શરૂ કરીશું. તો SQ નંબર 22 નો પ્રશ્ન આ રીતનો છે. संक्रांति तत्वों विशिष्ट धात्वीय गुणधर्मों जणावो. संक्रांति तत्वों विशिष्ट धात्वीय गुण जणाववाना छे आपणे खाली. तो जो तो संक्रांति तत्वों एटले आपणा दैनिक जीवन में जे आपणे धातु तत्वों वापरीए छे, सोनु, पित्तल, लोखंड, तांबू वगैरह. बोलो आ बधाना विशिष्ट गुणधर्मों. सोडियम पण धातु है, पोटेशियम पण धातु है, पण ए नरम और मृदु धातुओं है, ज्यारे आ सखत और घन है. एटले जो पहलो संक्रांति धातुओं लाक्षणिक गुणधर्म कयो थाय तो ए रणकार, चळकाट, रंग आ बधुं आवे. बरोबर. तो एमां आपणे लखीशुं कि संक्रांति धातु तत्व आ उपरांत तणावपणुं, टीपावपणुं. तो तणावपणुं, टीपावपणुं, विद्युत અને ઉષ્મા સુવાહકતા, પછી વિશિષ્ટ રંગ એટલે કે દરેક ધાતુનો બરોબર, પછી ચમક વગેરે જેવા વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મો દર્શાવે છે. આ એક SQ હતો, એટલે આપણે એમાં વધારે વાર્તા નથી કરવાની, શોર્ટમાં પૂરું કરવાનું છે. હવે એના પછી જોઈએ આગળનો પ્રશ્ન નંબર. હવે LQ जो पहला लेक्चर में वच्चे बधा LQ આવી ગયા છે, પણ મેં પ્રશ્નથી પ્રશ્ન નંબર આપ્યા છે એટલે SQ થી SQ નંબર આવ્યો છે. હવે પ્રશ્ન નંબર 9 છે આપણા પેમ્ફલેટનો. સંક્રાંતિ ધાતુ તત્વોના અથવા તો ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ना आवर्तन समझावो. એટલે કે એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુના ક્રમ સમજાવવાના છે. હવે જો ઓલરેડી આ પ્રશ્ન આપણે 11મા ધોરણના 3જા ચેપ્ટરમાં આવર્તન વિશે ઘણું બધું ભણી ગયા છીએ. એટલે થોડી બુદ્ધિ ચલાવીએ તો સૌથી પહેલાં આ પ્રશ્નમાં બોલો સંક્રાંતિ ધાતુ એટલે શું આપણને ખબર છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુને યાદ કરી લઈએ. ગલન બિંદુ એટલે ઘનમાંથી प्रवाही बने ते समयનું तापमान. बरोबर. उत्कलन बिंदु एटले प्रवाही थी वायु बने ते समयનું तापमान. बरोबर. अथवा तो जे समय द्रव्यनी घन अवस्थाનું प्रवाही अवस्थामां रूपांतरण थाय तेने गलन बिंदु, ए रीते प्रवाही अवस्थाનું वायु अवस्थामां रूपांतरण थाय एने उत्कलन बिंदु. आपणे सिंपल व्याख्या लईशुं. बरोबर. हवे जो आपणे 11મા ધોરણના 5મા પાઠમાં पाछुं भणी गया छीए. घन थी द्रव्यनी 3 अवस्थाओं, घन थी प्रवाही थी वायु. बोलो आ रूपांतरण केम थाय छे? तो घन में आंतर आणवीय आकर्षण बल खूबज प्रबल होय छे. जो तो अहींया लखीश आंतर आणवीय आकर्षण बल तो खूबज प्रबल, पछी मध्यम प्रबल અને પછી નિર્બળ. બરોબર. અથવા અતિ નિર્બળ. એટલે જો આપણે ટૂંકમાં ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો આકર્ષણ બળમાં શું કરવું પડે? ઘટાડો. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ કરવું હોય તો આકર્ષણ બળમાં ઘટાડો કરવો પડે. તો હવે ગલનબિંદુ ઉત્કલન બિંદુમાં આવર્તન એટલે કે ગલનબિંદુ ઉત્કલન બિંદુ કેવી રીતે બદલાય છે? આવર્તન એટલે આવર્ત જ આવે. तो स्केटिव एक्रोमिया कोनिकोंज अथवा तो यार जरा नो बॉल में टेक्निक थीरम राइट पेड आगल काद अथवा तो ला हप्ता वगर रेशो ईश्वर पटेल सोनू मूको अथवा एक रोप थी डब्बी भरी शुगर भरी हस्ता मोटे डसी गयो रंगे चढ़्यो. आ चारे चार श्रेणीओं में डाबेथी जमणी तरफ जईए एम एमना गलन बिंदु उत्कलन बिंदु केवी रीते बदलाशे ए समजाववानुं छे. एना माटे हूँ अहींया एकनुं उदाहरण लईश. स्केटिव एक्रोमिया कोनिकोंज. जो आखी थियरी हूँ समझावुं छुं भाई, पेम्पलेट प्रमाणे नहीं जतो. एक बार समझी लो, तमने आ पेम्पलेट प्रमाणे एमनेम आवड़ी जशे. स्केटिव एक्रोमिया कोनिकोंज
બોલો પરમાણુ ક્રમાંક તો 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. હવે આગળ વધીએ તો સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 એટલે ઇલેક્ટ્રોન રચના AR બોલો 4s2 3d1. 18 ને 20 ને 21 એવી રીતે અહીંયા 4s2 3d2 3d3 પછી અહીંયા શું થશે 3d4 થવી જોઈએ પણ ડાઈબેનના ઘરમાં ડખો પડે એટલે સવિતાબેન પાસેથી એક ઉછીનું લેશે 5 અને 4s1 એવી રીતે બોલો અહીંયા થશે 3d5 4s2 પછી 3d6 4s2 3d7 4s2 3d8 4s2 ફરી પાછું 3d10 4s1 અને 3d10 4s2. જોજો હાલ આપણે ભણી ગયા આ સંક્રાંતિ ધાતુઓ છે અને ધાતુઓમાં ધાત્વીય બંધ બને. હવે ધાત્વીય બંધ આપણે ઓલરેડી 11મા ધોરણના ચોથા પાઠમાં કે 5મો મને નંબર યાદ નથી પણ આપણે ભણી ગયા છીએ રાસાયણિક બંધનમાં કે ધાત્વીય બંધ કઈ રીતે બને. તો સમજો ધાતુ પરમાણુઓ એમની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અને એ ઇલેક્ટ્રોન બરોબર એમની ઉપર લાગતું કેન્દ્રીય આકર્ષણ બળ નિર્બળ હોય એટલે પોતાની બાહ્યતમ કક્ષામાંથી એ ઇલેક્ટ્રોનને ચલિત કરી અહીંયા વચ્ચેની આંતરાળીય સ્થાનોમાં મૂકે અને પોતે ધન વીજભાર ધારણ કરે. જો ઇલેક્ટ્રોનનું દાન નથી કર્યું ખાલી એને વિસ્થાનીકૃત કર્યા છે. વિસ્થાનીકૃત એટલે અહીંયા પડેલા ઇલેક્ટ્રોનને ઉઠાવીને અહીંયા વચ્ચે મૂક્યો છે અહીંયા મૂક્યો છે બરોબર. હવે તો આ જે ભાગ બન્યો એને કહેવાય પરમાણુ કર્નેલ. શું કહેવાય? પરમાણુ કર્નેલ. અને એ કર્નેલ ધન વીજભારિત છે વિસ્થાનીકૃત આને કહેવાય વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. તો આમની વચ્ચે આકર્ષણ પેદા થશે અને આ આકર્ષણને ધાત્વીય બંધ કહેવાય. આ આકર્ષણ ત્રિપરિમાણીય હોય. મેં આકૃતિ દ્વિપરિમાણમાં દોરી છે. એક ઇલેક્ટ્રોન અહીંયા છે એવો એક ઇલેક્ટ્રોન અહીંયા પણ હશે આમ એના પછી ધાતુ પરમાણુ પાછો ઇલેક્ટ્રોન. તો આવા ઇલેક્ટ્રોન અને આ જે બંધ બન્યો ઇલેક્ટ્રોન અને પરમાણુ કર્નેલ વચ્ચેનું જે આકર્ષણ છે કહેવાય એને ધાત્વીય બંધ. હવે જોજો ધાતુમાં જેમ બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ધાતુ પરમાણુની બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ ધાત્વીય બંધમાં અહીંયા જે એક ઇલેક્ટ્રોન હતો આપણે એક ધાર્યો હતો એવી રીતે જો 3 હોય તો 3 દિશામાં 3 જાય એટલે કે એક આ દિશામાં એક પેલી દિશામાં 4 હોય તો એમ કે ટૂંકમાં જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ ધાત્વીય બંધની સંખ્યા શું થતી જાય? વધતી જાય તો ધાત્વીય પરમાણુ વચ્ચેનું આકર્ષણ પ્રબળ બને ને નજીક આવતા જાય તો એને પછી પ્રવાહીમાં એટલે કે આંતરાણવીય આકર્ષણ વધ્યું અને એને પ્રવાહીમાં ફેરવવા માટે આપણે પછી વધુ ઉર્જા આપવી પડે. ટૂંકમાં બાહ્યતમ કક્ષામાં જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે ધાતુ પરમાણુમાં એમાં રચાતો ધાત્વીય બંધ પ્રબળ. જેટલો ધાત્વીય બંધ પ્રબળ એટલું જ એનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચું કારણ કે ધાતુ ઘન અવસ્થા ધરાવતી હોય. એ બંધને આપણે નિર્બળ બનાવીશું તો આકર્ષણ ઘટશે એ પ્રવાહી બનશે. હજુ નિર્બળ બનાવવો હશે તો વાયુ બનશે. તો ટૂંકમાં ધાત્વીય બંધને નિર્બળ બનાવીએ ત્યારે ગલનબિંદુ ઉત્કલન બિંદુ મળે. તો ધાત્વીય બંધની પ્રબળતાનો આધાર છે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને એ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ શું થતું જાય? ધાત્વીય બંધની પ્રબળતા વધે તો ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધે. તો હવે આપણે અહીંયા વિચારીએ. ચલો ધ્યાન રાખજો. અહીંયા આપણે વિચારીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બોલો અહીંયા એક જ છે કારણ કે આ તો અયુગ્મિત છે. અહીંયા 2 અયુગ્મિત અહીંયા 3 અયુગ્મિત અહીંયા 6 અયુગ્મિત. જો આ અયુગ્મિત ના આ અયુગ્મિત પછી અહીંયા 5 અયુગ્મિત પછી તો જો અહીંયા 3d6 થયું એટલે શું થયું? 5 કક્ષકોમાં 1 2 3 4 5 6 તો હવે 4 જ અયુગ્મિત રહ્યા. એવી રીતે 7 તો 3 અયુગ્મિત પછી 8 તો 2 અયુગ્મિત પછી તો 10 પૂરા થઈ ગયા કારણ કે એક અહીંયા આવી ગયો ને તો 1 અયુગ્મિત અને અહીંયા 0 અયુગ્મિત. તો હવે વિચારો તો આટલેથી આટલે જતા ઉત્કલન બિંદુ ગલન બિંદુ શું થશે? તો આપણે સિમ્પલ આલેખ દોરીએ. આલેખ આપણે શેનો દોરીશું હું તમને ચોપડી પ્રમાણે કહું ને પછી મારો મનગઢત આલેખ ના ચાલે. તો એમાં એક જ મિનિટ પરમાણુય ક્રમાંક અહીંયા ઉત્કલન બિંદુ અથવા ગલન બિંદુ આપણે બે ભેગું લઈ લઈએ અને અહીંયા પરમાણુય ક્રમાંકનો આલેખ દોરીએ તો બોલો શું થશે? પરમાણુય ક્રમાંક ધારો કે મેં અહીં 21 22 23 24 લીધો હોય 30 સુધી તો 21નું ગલન બિંદુ ધારો કે અહીંયા છે એટલે કે પહેલા તત્વનું. તો શરૂઆતમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે એટલે વધતું જશે
વધતું જશે 6 સુધી વધ્યું 1 2 3 4 21 22 23 24 પછી શું થશે ઘટતું જશે તો આપણને આ મેં રેન્ડમ આલેખ દોર્યો છે ભાઈ એક્ઝેક્ટલી આપણે માપીને દોરીએ ને તો કંઈક જુદો આલેખ મળે પણ ટૂંકમાં આ રીતે આપણને આલેખ મળશે બોલો કમ્પ્લીટ આ રીતે આલેખ મળશે તો કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ થયું અહીંયા તો અહીંયાથી લખું સ્કેટી વેક્રો મે આ કોની એ તમારે આખું પૂરું કરવાનું છે તો ક્રોમિયમનું વધુ થયું બોલો એવી બીજી શ્રેણી કઈ હતી તો બીજી શ્રેણી હતી 1 રોપ 3 ડબ્બી સુગર ભરી સોરી બીજી શ્રેણી હતી યાર જરા નો બોલમાં ટેકનિકથી રમ રાઈટ પેડ આગળ કાઢ બોલો 39 સોરી અહીંયા 39 નહીં આવે 39 40 41 42 43 44 45 46 ને 48 બરાબર 39 થી 48 તો એમાં ઇલેક્ટ્રોન રચના શું થશે જોઈ લો AR અહીંયા ARની જગ્યાએ KR થશે પછી 4D1 5S2 તો અહીંયા પણ 4D2 4D3 4D5 4D6 અરે સોરી 5 જ અહીંયા 4S1 થશે અહીંયા 4S2 થશે પછી 4D6 4D7 4D8 4D10 અને 5S1 5S થશે ભાઈ અહીંયા અને 4D10 5S2 થશે તો એવી પરિસ્થિતિમાં બીજીનો દોરીએ તો બીજો આ રીતે આમ અહીંયાથી આમ અહીંયા ટોચ ઉપર કયું તત્વ આવશે બોલો તો મોલિબ્ડેનમ આવશે ટોચ ઉપર કયું તત્વ આવશે મોલિબ્ડેનમ કમ્પ્લેટ એવી રીતે ત્રીજી શ્રેણી તો ત્રીજી શ્રેણીમાં યાર અરે લા હફતા વગર તો ત્રીજી શ્રેણીમાં હું દોરું તો ટોચ ઉપર કયું આવશે ટંગસ્ટન બોલો કમ્પ્લેટ આટલી ખબર પડી તો હવે હું ચોપડી પ્રમાણે જઉં છું જોજો બોર્ડ ઉપર તમે ધ્યાન રાખો લખવામાં તમારે ચોપડી પ્રમાણે લખવાનું સમજવામાં હું સમજાવું એ રીતે તો ધ્યાનથી હું વાંચીશ જ હું લિટરલી વાંચીશ એમ તો ઘન પદાર્થોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઘન પદાર્થના જથ્થામાં પ્રવર્તતા આંતરઆણવીય આકર્ષણ બળ ઉપર આધાર રાખે છે જ્યારે ધાત્વીય સ્ફટિકોના ગલનબિંદુ ધાત્વીય સ્ફટિકમાં રચાતા ધાત્વીય બંધની પ્રબળતા ઉપર આધાર રાખે છે બોલો મેં સમજાયું ધાત્વીય સ્ફટિકના ગલનબિંદુ જે તે ધાતુ પરમાણુય હવે જોજો ધાતુની પરમાણુયકરણ એન્થાલ્પી ઉપર આધાર રાખે છે પરમાણુયકરણ એન્થાલ્પી એટલે શું તો આપણે જે ધાત્વીય સ્ફટિક દોર્યો હતો એમાં જે ધાતુના પરમાણુઓ એકબીજા સાથે જોડાયા હતા એ બંધને તોડીને એમને મુક્ત પરમાણુમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા એટલે ટૂંકમાં એ બંધ એન્થાલ્પી થઈ ધાત્વીય બંધની એન્થાલ્પી થઈ ધાતુ સ્ફટિકમાં ધાતુની પરમાણુયકરણ એન્થાલ્પી એટલે જે તે ધાત્વીય બંધની બંધ એન્થાલ્પી જ થાય તો મેં બંધ એન્થાલ્પી કીધી હતી અહીંયા લખ્યું છે પરમાણુયકરણ એન્થાલ્પી બરોબર તો પરમાણુયકરણ એન્થાલ્પીના મૂલ્ય ઉપર આધાર રાખે છે વળી ધાતુની પરમાણુયકરણ એન્થાલ્પી એ શેની ઉપર આધાર રાખે છે તો ધાત્વીય સ્ફટિકમાં રચાતા ધાત્વીય બંધની પ્રબળતા ઉપર આધાર રાખે છે મેં કહ્યું એમ જ અને ટૂંકમાં ધાત્વીય સ્ફટિકના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બોલો શેની ઉપર આધાર રાખે તો ધાત્વીય સ્ફટિકમાં રચાતા ધાત્વીય બંધની પ્રબળતા ઉપર હવે આગળ જઈએ ધાત્વીય બંધની પ્રબળતાનો આધાર શેની ઉપર છે તો જે તે ધાતુ પરમાણુની અથવા તો બંધ રચનામાં ભાગ લેતા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર અને સંક્રાંતિ ધાતુના સ્ફટિકની રચનામાં રચાતા ધાત્વીય બંધની રચનામાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તરીકે સંક્રાંતિ ધાતુ પરમાણુની બાહ્યતમ NS કક્ષક અને N-1D કક્ષકના ઇલેક્ટ્રોન ભાગ લે છે આથી ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત D ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ તેમના ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધે છે કમ્પ્લેટ આથી વિવિધ સંક્રાંતિ શ્રેણીમાં D5 ઇલેક્ટ્રોન રચના ધરાવતા જોજો ક્રોમિયમ મોલિબ્ડેનમ અને વારફ્રેમ એટલે કે ટંગસ્ટન તો D5 ઇલેક્ટ્રોન રચના ધરાવતા Mn અને Tc સિવાયના જોજો Mn અને Tc તો એમાં શું છે કે આ યુગ્મિત છે જુઓ એમાંય D5 છે પણ એ યુગ્મિત છે એટલે શું થશે થોડી ઉર્જા ઓછી થઈ જાય આમાં 6 યુગ્મિત થયા અહીંયા 5 થયા બરોબર અયુગ્મિત અહીંયા 6 થયા અહીંયા 5 થયા તો Mn અને Tc સિવાયના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ જે તે શ્રેણીના બાકીના તત્વોના ગલનબિંદુ ઉત્કલન બિંદુ કરતાં ઊંચા હોય છે વળી પ્રથમથી દ્વિતીયથી તૃતીય સંક્રાંતિ શ્રેણી તરફ જતા હવે જોજો આપણે આવર્ત સમજી લીધો હવે સમૂહમાં જઈએ ઉપરથી નીચે
તો પ્રથમ શ્રેણીથી દ્વિતીયથી તૃતીય સંક્રાંતિ શ્રેણી તરફ જતા એક જ સમૂહમાં આવેલા તત્વો, તો હવે હું અહીંયા આવર્તન છે એટલે આવર્તને સમૂહ બેમાંય સમજાવવું પડે. મેં તમને ફક્ત આવર્તમાં સમજાવ્યું, હવે હું સમૂહમાં સમજાવું. તો ધ્યાન અહીંયા રાખજો. તો ત્યાં શું થશે, આપણે તત્વો જ લખીએ. સ્કેટિવેક્રો મે આ કોની કોંજ. બીજું લખીએ તો યાર જરા નો બોલમાં ટેકનિકથી રમ, રાઈટ પેડ આગળ કાઢ. પછી લા હફતા વગર રહેશો, યાદ આવ્યું ને, શોમાં OS લખવાનું. ઈશ્વર પટેલ સોનું મૂકો. અને એક રોફથી ડબ્બી સુગર ભરી હસતા મોટે ડસી ગયો, રંગે ચડ્યો. તો હવે આપણે એક સમૂહની વાત કરીએ. અત્યાર સુધી આવર્તની વાત કરી હતી. બોલો, આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાય, આ દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. તો પ્રથમથી દ્વિતીયથી તૃતીયથી ચતુર્થ સંક્રાંતિ શ્રેણી તરફ જતા એક જ સમૂહમાં આવેલા તત્વો, એક જ સમૂહમાં આવેલા તત્વોમાં બોલો શું થશે? તો બોલો, વિચારો. તો ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાત્વીય ગુણ વધે. ધાત્વીય ગુણ વધે તો ધાત્વીય બંધ પ્રબળ બને. એની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ એટલે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વધારે દૂર જશે અને વધારે સહેલાઈથી મુક્ત થતા હોય તો પરમાણુ કર્નેલ અને ધાત્વીય બંધ વચ્ચેનું વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ પ્રબળ થાય. તો એવી પરિસ્થિતિમાં શું થશે બોલો? તો એવી પરિસ્થિતિમાં એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે કે ધાતુઓની પરમાણુકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે. આથી તેમના ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધે છે અને પરિણામે ઊંચી પરમાણુકરણ એન્થાલ્પી ધરાવતા સંક્રાંતિ ધાતુ તત્વો તેમની રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉમદા રહેવાનું વલણ ધરાવતી હોય છે. તો ટૂંકમાં ઉપરથી નીચે તરફ જઈએ ને એમ ઉમદા બનતા જાય, એ લોકો રાસાયણિક રીતે નિષ્ક્રિય બનતા જાય. એટલે જો ગોલ્ડ અને સિલ્વર કરતાં ગોલ્ડ વધુ નિષ્ક્રિય છે, બરોબર. સિલ્વર કરતાં ગોલ્ડ, કેડમિયમ કરતાં મર્ક્યુરી વધુ નિષ્ક્રિય છે, બરોબર. તો આ બધા આપણે ઉમદા ધાતુઓ તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ સંક્રાંતિ ધાતુ તત્વોમાં ઊંચા ગલનબિંદુઓ અને ઉત્કલન બિંદુ ધરાવતા અત્યંત કઠણ અને અબાષ્પશીલ તત્વ. બોલો, હવે આપણે હાલ ભણી ગયા હતા કે સૌથી ઊંચું ગલનબિંદુ કયા સમૂહનું મળતું હતું? તો આપણને આનું મળતું હતું, બરોબર. અને એમાં સૌથી વધુ જો આમાં છે ને થોડો રેડિયો એક્ટિવ ગુણ આવી જાય છે. 90 પછીના પરમાણુ ક્રમાંકમાં રેડિયો એક્ટિવિટી જોવા મળે છે. એના કારણે આપણે આનો દૈનિક જીવનમાં અભ્યાસ કરતા નથી. એટલે આ અહીંથી આગળના ભૂલવાના, એટલે ભણવાના છે ખરા, પણ બાકીની સાથે એમની તુલના નથી કરવાની. તો બોલો, એવી પરિસ્થિતિમાં આપણી પાસે ડી વિભાગના જે તત્વો છે એમાં સૌથી ઊંચું ગલનબિંદુ ધરાવતું તત્વ કયું? તો વારફ્રેમ. ખાલી ડી વિભાગ નહીં, આખા આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચું ગલનબિંદુ ધરાવતું તત્વ છે વારફ્રેમ. કયું છે? વારફ્રેમ. લગભગ 6000 કેલ્વિન જેટલું એનું ગલનબિંદુ છે. ઓકે, ચલો. તો હવે પ્રશ્ન નંબર તમારો અહીંયા પૂરો થયો. હવે હું પ્રશ્ન નંબર લઈશ, SQ નંબર 23. તો SQ 23ની ચર્ચા કરીએ. બોલો, S23 જે પ્રશ્ન છે એનું બંધારણ આ રીતનું છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ જણાવો. તો તમારે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ જણાવો. ચલો, શું કરીશું બોલો? તો કશું જ કરવાનું નહીં, હાલ ભણી ગયા એમ. ટિટાનિયમથી તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો એટલે સ્કેન્ડિયમથી ઝીંક આવે, એમાં સ્કેન્ડિયમથી ક્રોમિયમ સુધી જતાં વધે અને ક્રોમિયમથી ઝીંક તરફ જતાં ઘટે. પતી ગયું, આટલું લખવાનું છે. ક્રોમિયમ તરફ જતાં વધે. Mnનું ગલનબિંદુ ક્રોમિયમ અને Fe કરતાં નીચું છે. જોજો, અહીંયા તમારે પેલા ચાર્ટ પ્રમાણે યાદ રાખવાનું છે. ચાર્ટ જે અંદર આલેખ આપ્યો છે ને એ પ્રમાણે આ ગોખવો પડશે આ પ્રશ્ન. તો હું જોઈને જ લખીશ, ચાર્ટમાંથી જોઈને લખીશ. બોલો, તો સ્કેન્ડિયમથી
સીઆર તરફ જતા વધે, બરોબર, સીઆર તરફ જતા વધે. પછી શું થયું તો સીઆરથી એમએન તરફ જતા ઘટે, પછી પાછું એમએનથી એફઈ તરફ જતા વધે અને એફઈથી ઝેડએન તરફ જતા પાછું ઘટે, એફઈથી ઝેડએન તરફ જતા એટલે કે સીયુ તરફ જતા ઘટે છે. તો આ રીતે લખી દેવાનું. અંદર આ ગોખવાનો પ્રશ્ન છે ભાઈ, એમસીક્યુમાં ક્યાંક પૂછાઈ જાય એટલે ગોખી મારવાનું. એવી રીતે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ તો ઝીર્કોનિયમથી મોલિબ્ડેનમ તરફ જતા વધે, જેડારથી એમઓ તરફ જતા વધે. ટીસીનું ગલનબિંદુ એમઓ અને આરયુ કરતાં નીચું છે, એ તમે આકૃતિ જોશો એટલે આવડી જશે. ટીસીનું ગલનબિંદુ એમઓ અને આરયુ કરતાં નીચું છે અને આરયુથી એજી તરફ જતાં પાછું ગલનબિંદુ ઘટે છે. બોલો કમ્પ્લીટ. એવી રીતે તૃતીય સંક્રાંતિ શ્રેણી લઈએ તો એચએફથી ડબલ્યુ તરફ જતાં ગલનબિંદુ વધે છે અને ડબલ્યુથી એયુ તરફ જતાં પાછું ઘટે છે. એમાં શોર્ટમાં પતી જાય છે. હવે પ્રશ્ન નંબર 10. તો આ 3 એસક્યુ ખાસ યાદ રાખજો. પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં ગલનબિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ તો ઈમાનદારીપૂર્વક ગોખજો. હું ગોખવાનું બહુ ઓછું કહું છું, એમાં મેં એક શબ્દ વાપર્યો કે ઈમાનદારીપૂર્વક ગોખજો. ચલો એમાં હવે પ્રશ્ન નંબર 10 જોઈએ. તો સંક્રાંતિ તત્વો શા માટે ઊંચી પરમાણુયકરણ એન્થાલ્પી દર્શાવે છે? સંક્રાંતિ તત્વો શા માટે ઊંચી પરમાણુયકરણ એન્થાલ્પી દર્શાવે છે? બોલો. આ તમારો લખાણ સંબંધીના પાઠ્યપુસ્તકનો કોયડો છે 8.2. વિચારો તો શા માટે ઊંચી પરમાણુયકરણ એન્થાલ્પી દર્શાવે? તો એનું કારણ છે સંક્રાંતિ તત્વોના સ્ફટિકમાં એટલે કે ધાત્વીય સ્ફટિકમાં રચાતા ધાત્વીય બંધની રચનામાં સંક્રાંતિ ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં આવેલી NS કક્ષક ઉપરાંત N-1D કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન ભાગ લે છે. બરોબર, અયુગ્મિત ઇલેક્ટ્રોન ભાગ લે છે. આથી સામાન્ય ધાતુઓના ધાત્વીય બંધ કરતાં સંક્રાંતિ, હવે જોજો સામાન્ય ધાતુઓમાં ડી કક્ષક હોતી નથી. સામાન્ય ધાતુ એટલે સમૂહ 1 અને 2ની એટલે કે એસ વિભાગના તત્વો, એમાં ડી કક્ષક હોતી નથી. એમાં ફક્ત એસ કક્ષકના જ ઇલેક્ટ્રોન ભાગ લે છે. એટલે સક્રિય અથવા એને સક્રિય તત્વો અથવા તો સામાન્ય ધાતુ તત્વો પણ કહે છે, સક્રિય ધાતુ તત્વો પણ કહે છે. તો એમના ધાત્વીય બંધ પ્રમાણમાં નિર્બળ હોય એટલે કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ બધી ધાતુઓ ચિંગમ જેવી નરમ છે. જ્યારે આ બધી સખત અને એના કારણ કે એની અંદર બંધમાં ભાગ લેતા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે એટલે બંધ પ્રબળ હોય તો પરમાણુયકરણ એન્થાલ્પી વધારે હોય છે. જોજો એવી રીતે બીજો પ્રશ્ન છે, આ પણ બુદ્ધિથી અત્યારે જે આપણે ભણી ગયા ને એમાંથી જ જવાબ આપવાનો છે. હું અહીંયા પ્રશ્ન જ લખીશ. તો સ્કેન્ડિયમથી ઝિંક શ્રેણીમાં ઝિંકની પરમાણુયકરણ એન્થાલ્પી 126 કિલોજૂલ પર મોલ સૌથી ઓછી છે. કારણ આપો અથવા સમજાવો. આ પણ લખાણ સંબંધી પ્રશ્ન છે 8.2. તો ધ્યાન રાખો, હાલ આપણે ઉપરના પ્રશ્નમાં ચર્ચા કરી ગયા કે જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એમ પરમાણુયકરણ એન્થાલ્પી વધારે, બંધ પ્રબળ બને. તો અહીંયા શું થશે? બોલો, ઝિંકની ઇલેક્ટ્રોન રચના લખો તો ઝિંકની ઇલેક્ટ્રોન રચના થશે Zn30. તો આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2. જુઓ બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન, ખબર પડી? બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. તો હવે હું ટેક્સ્ટબુક પ્રમાણે જાઉં તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો પૈકી ઝિંકમાં 3D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. વળી ઝિંક બિન સંક્રાંતિ ધાતુ તત્વ છે. આથી તેમાં ધાત્વીય બંધની રચનામાં ફક્ત 4s કક્ષકના જ ઇલેક્ટ્રોન ભાગ લે છે. આથી ઝિંકમાં રચાતા ધાત્વીય બંધની પ્રબળતા શ્રેણીના બાકીના તત્વોના ધાત્વીય બંધની પ્રબળતા કરતાં ઓછી હોય છે. માટે હવે લખી નાખવાનું, સ્કેન્ડિયમથી ઝિંક શ્રેણીમાં બરાબર એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું છે. ચલો એના પછી 12મો પ્રશ્ન.
તો પ્રશ્ન નંબર 12, સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય અને આયનીય કદમાં આવર્તન સમજાવો. સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય અને આયનીય કદમાં આવર્તન સમજાવો. આવર્તન આવે એટલે સમૂહ અને આવર્તમાં સમજાવવાનું થાય. બોલો શું કરીશું, વિચારો. તો આપણે પહેલી એક શ્રેણી તો લઈએ સ્કેટિવેક્રોમિયા કોનિકોન્જ. સ્કેટિવેક્રોમેઆ કોનિકોન્જ. બરોબર. બોલો 11મા ધોરણમાં આપણે ભણી ગયા હતા પરમાણ્વીય કદ અને આયનીય કદ એટલે શું. તો પરમાણ્વીય કદ એની જગ્યાએ પરમાણ્વીય ત્રિજ્યા હતી અને આયનીય કદની જગ્યાએ આયનીય ત્રિજ્યા હતી. તો પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને, એવી રીતે આયનના બાહ્યતમ કક્ષા સુધીના અંતરને કેન્દ્રથી. તો 21 થી 30, હવે હું સીધી ઇલેક્ટ્રોન રચના લખું તો AR કમ્પ્લીટ 3D1 4s2, 3D2 4s2, 3D3 4s2, 3D5 4s1, 3D5 4s2, 3D6 4s2, 3D7 4s2, 3D8 4s2, 3D10 4s1, 3D10 4s2. બોલો આ બે જગ્યાએ કેમ આવું થયું? તો ડાઈબેનના ઘરમાં ડખો ન પડે એટલે સવિતાબેને એક ઇલેક્ટ્રોન શું ઉછીનો આપ્યો. તો જોઈએ હવે. બોલો આપણે 11મા ધોરણના ત્રીજા પાઠમાં ભણી ગયા હતા કે આવર્તમાં અને સમૂહમાં આયનીય કદ. એના માટે વિચારવું પડે કે પહેલું તો સંક્રાંતિ શ્રેણીઓ એ અનુક્રમે, જો પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે ચોથા આવર્તનો એક ભાગ છે, ચોથી છે પાંચમાનો આવર્ત ભાગ છે, પાંચમી છે છઠ્ઠાનો એક ભાગ છે, અને છઠ્ઠી છે સાતમા આવર્તનો એક ભાગ છે. અહીંયા ધ્યાન રાખજો, સ્કેન્ડિયમથી ઝિંક એ ચોથો આવર્ત છે, પછી યટ્રિયમથી કેડમિયમ એ પાંચમો આવર્ત છે, લા આપતા વગર રહેશો ઈશ્વર પટેલ સોનું મૂકો એ છઠ્ઠા આવર્તનો એક ભાગ છે, અને એક રોકથી ડબ્બી સુગર ભરી હસતા મોઢે ડસી ગયો રંગે ચડ્યો એ સાતમા આવર્તનો ભાગ છે. અને 11મા ધોરણમાં આપણે ભણી ગયા હતા કોઈપણ આવર્તમાં, આધુનિક આવર્ત કોષ્ટકના કોઈપણ આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ પરમાણ્વીય કદ અને આયનીય કદ શું થાય છે? સંકોચાય. કેમ? તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ધીમે ધીમે વધે છે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે છે, પરંતુ બાહ્યતમ કક્ષાનો ક્રમાંક કેવો રહે છે? અચળ. તેથી બોલો કમ્પ્લીટ આવું તો ભણેલા છીએ. હવે એના ઉપરથી વિચારીએ તો જો અહીંયા શું લખ્યું છે, તો અહીંયા શું થાય છે એ વિચારીએ. તો પહેલાં તો અહીંયા અંતિમ ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય, જુઓ, અને અંદર દાખલ થાય તો શું કરે? તો જોજો અહીંયા હું લખું પ્રોટોન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન, આ છેલ્લો દાખલ. બોલો આ બેની વચ્ચે શું? તો કે આકર્ષણ. આ બંનેની વચ્ચે શું? તો કે આકર્ષણ. પણ આની વચ્ચે શું? તો કે અપાકર્ષણ. હવે અંતિમ ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય છે એટલે શું કરશે? બોલો બાહ્યતમ કક્ષા ઉપર લાગતા, બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતા એ પોતે એની ઉપર અપાકર્ષણ લગાડશે તો આ આકર્ષણ બળમાં શું થશે? ઘટાડો. અને એના કારણે આ ઇલેક્ટ્રોન જેટલો અંદર આવવો જોઈએ એટલો આવશે નહીં. પતી ગયું થિયરી. જેટલો અંદર આવવો જોઈએ એટલો અંદર આવશે નહીં. એટલે સામાન્ય આવર્તો હોત, બીજા બધા આવર્તમાં તો ડાબાથી જબા તરફ જતા પરમાણ્વીય ક્રમાંક, કારણ કે એમાં અંતિમ ઇલેક્ટ્રોન બહાર જ ભરાતા હતા એટલે એની ઉપર કેન્દ્રનું આકર્ષણ ક્રમશઃ વધતું જતું હતું, એટલે સંકોચા જ જતા હતા. અહીંયા સંકોચાશે પણ સંકોચન પ્રમાણમાં કેવું હશે? ઓછું. સંકોચન પ્રમાણમાં આ સ્ક્રીનિંગ અસર અથવા તો આચ્છાદન અસર અથવા તો સીડિંગ અસર ભણ્યા છો 11મું ધોરણ 3જું ચેપ્ટર, આ એનું જ રિવિઝન ચાલે છે. ચલો તો હવે હું પેમ્ફલેટ પ્રમાણે જાઉં તો ધ્યાન રાખજો. સામાન્ય રીતે આવર્ત કોષ્ટકના કોઈપણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જવામાં આવે, ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે કેન્દ્રીય ધન વીજભાર અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તમે જોતા રહો બોર્ડ ઉપર. બરોબર. આથી પરમાણ્વીય કદ અને સમાન વીજભાર ધરાવતા આયનોના કદમાં ક્રમશઃ ઘટાડો થાય છે. પરંતુ એટલે કે સંક્રાંતિ શ્રેણીઓ પણ આવર્તનો એક ભાગ હોવાથી તેમાં પણ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ પરમાણ્વીય કદ અને સમાન વીજભાર ધરાવતા આયનોના કદમાં ક્રમશઃ ઘટાડો થવો જોઈએ. પરંતુ
સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ક્રમશઃ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન n-1d કક્ષક, આપણે પહેલી સંક્રાંતિ શ્રેણી લખી છે એટલે અંતિમ ઇલેક્ટ્રોન 4s એ બાહ્યતમ કક્ષા થઈ અને 3d અંદરની કક્ષક થઈ, એટલે 4sનો 4 ને n ધારીએ તો 3dનો 3 શું થઈ જાય, n-1 થાય. તો n-1d કક્ષકમાં દાખલ થાય છે, જે સંક્રાંતિ તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર આવેલી કક્ષક છે. આથી તેમાં દાખલ થતા ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસરના કારણે જમણી બાજુ દોરેલી આકૃતિ જુઓ, પ્રોટોન ઇલેક્ટ્રોન અંદરની કક્ષકમાં આકર્ષણ, બાહ્યતમ કક્ષકમાં પણ આકર્ષણ, પણ અંદરની કક્ષક અને બાહ્યતમ કક્ષકમાં ભરાયેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. એ અપાકર્ષણને શું કહેવાય, શિલ્ડિંગ અસર. તો શિલ્ડિંગ અસરના કારણે કેન્દ્રીય ધન વીજભાર વડે બાહ્યતમ 4s અથવા તો ns કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર લાગતી આકર્ષક અસરમાં શું થાય, ઘટાડો થાય છે. આથી બીજા કોઈપણ આવર્તના તત્વોની સાપેક્ષે સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે તેમના કદમાં થતો ઘટાડો સાપેક્ષમાં બોલો ઓછો હોય છે. ઘટાડો તો થાય જ, પણ બીજાની સાપેક્ષે કેવો હોય છે, ઓછો હોય છે. હવે આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો હવે સમૂહની વાત કરીએ. ચલો, તો સમૂહમાં શું થશે, આપણે આવર્તમાં સમજાવી દીધું. હવે સમૂહમાં જોઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની બાહ્યતમ કક્ષાનો ક્રમાંક વધુ હોવાથી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના એક જ સમૂહમાં આવેલા તત્વોના પરમાણ્વીય કદ અને સમાન વીજભાર ધરાવતા આયનોના કદ વધુ હોય છે. પરંતુ જોજો, હવે અહીંયા ધ્યાન રાખો, હું ચાર્ટ આખો લખું છું એટલે બધા તત્વો જ લખું છું. તો સ્કેટિવેક્રોમેઆ કોનિકોન્જ, પછી યાર જરા નો બોલમાં ટેકનિકથી રમ, રાઈટ પેડ આગળ કાઢ, પછી લા હફતા વગર રહેશો, ઈશ્વર પટેલ સોનું મૂકો, અને એક રોફથી ડબ્બી સુગર ભરી હસતા મોટે ડસી ગયો, રંગે ચડ્યો. જોજો, હવે આપણે સ્કેન્ડિયમ અને ઝિંક, તો સ્કેન્ડિયમ ધ્યાન અહીંયા રાખજો, આ કયો આવર્ત થયો, ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો અને આ સાતમો. હું અહીંયા આમની ઇલેક્ટ્રોન રચના જ લખું, આપણે બીજું કંઈ કરવું નથી, બરાબર. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખું 21. 21 એટલે બોલો કયો પરમાણુ ક્રમાંક, અરે ઇલેક્ટ્રોન રચના AR 3D1 4s2 થાય. પછી એટ્રિયમ 39, તો AR બોલો હવે, તો 18 ને 20 ને 10 30 જ થાય, આપણે તો 39 કરવા છે, એટલે શું થશે બોલો, વિચારો. તો 4f શું થશે, 4f, પછી 5d અને 5s. તો જોજો, સોરી અહીંયા મારી ભૂલ થાય છે, સ્કેન્ડિયમ પછી ક્રિપ્ટોન આવશે, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. ક્રિપ્ટોન 36 આવ્યો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન 2 8 2 10 18 36. બોલો એમાં પણ 39 કરવા છે એટલે 4d1 5s2 થશે. પછી લઈ લઉં લેન્થેનમ. લેન્થેનમનો પરમાણુ ક્રમાંક 57 છે. લેન્થેનમનો પરમાણુ ક્રમાંક શું છે, 57. પણ લેન્થેનમ લઈશું ને તો લોચો વાગશે, એના માટે આના સિવાય આપણે આમાંથી આ લેવા પડશે, કારણ કે એ તો લેન્થેનમમાં તો એફ આવતી જ નથી. તો હું અહીંયા ક્રોમિયમ, મોલિબ્ડેનમ, વારફ્રેમ અને સિબોર્ગિયમ. બોલો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક હતો 24, એની ઇલેક્ટ્રોન રચના AR 3d5 4s1. એવી રીતે ક્રિપ્ટોન 4d5 5s1, બરાબર. મોલિબ્ડેનમ થશે તો આપણે અહીંયા ચાર્ટમાં આ રીતે કરી દઈએ તો સીધું આવડી જાય ને, આપણે પરમાણુ ક્રમાંક ગોઠવા નથી. તો 32 18 18 અને 8, તો 18 ને 24 બોલો કેટલા થઈ ગયા, 39 40 41 42, અહીંયા 42 થશે, થઈ ગયા ને, 18 ને 24 42. પછી એવી રીતે બોલો 58 તો 57, પછી 71
71 72 73 તો 73 થશે તો આમાં 18 ઉમેરીએ. હા મારી ભૂલ થઈ, 32 32 18 18 એમ 32 32 18 18 તો અહીંયા બોલો કેટલા થયા? 74 થઈ ગયા. એમાં બીજા 32 ઉમેરીએ તો સિગવર્ગિયમ 106 થાય. ચલો હવે આની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો વારફ્રેમમાં આગળનું નિષ્ક્રિય તત્વ ઝીનોન 54 આવશે. અરે સોરી, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન. ઝીનોન 54 આવ્યું. 54 પછી 74 20 ઇલેક્ટ્રોન ભરવાના છે તો શું થશે વિચારો. તો આમાં 2 ભરીએ, આમાં 5 ભરીએ તો 12 જ થાય ને. તો 4f 8 આવશે, પછી 5d 10 અને 5s2 થશે, 6s2 આવું થાય. શું થશે? 1 મિનિટ, મારી ભૂલ નથી થતી ને? ના, આ 4f 14 આખું થઈ જશે અને અહીંયા પછી અહીંયા 1 જ રહેશે. તો જો 54 ને 14 68 ને 1 69 69 ને 5 74 થઈ ગયા. એવી રીતે અહીંયા થશે રેડોન અને એમાં પછી પાછી આવશે 5f14 બરાબર, 6d5 અને 7s1. આમાં એવું થશે. આ 86 છે, 86 ને 14 100 100 ને 5 105 ને 106 થઈ ગયા. તો જોજો અહીંથી અહીંયા ડી કક્ષકો હાજર છે જ્યારે એફ નથી, જ્યારે આમાં એફ હાજર છે. એટલે શું થશે? હવે જો હું આવર્ત સમૂહ બોલું છું, સમૂહને ધ્યાનથી સમજજો. તો સમૂહમાં શું થશે? તો સમૂહમાં તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની બાહ્યતમ કક્ષાનો ક્રમાંક વધુ હોવાથી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના એક જ સમૂહમાં આવેલા તત્વોના પરમાણુ કદ અને સમાન વીજભાર ધરાવતા, તો આના કરતાં આમના કદ અને સમાન વીજભાર ધરાવતા આયનોના પેલા કેવા હશે? વધારે. કેવા? વધારે. પરંતુ એના પછી તો તૃતીય સંક્રાંતિ શ્રેણી અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં 4f કક્ષકોની હાજરીના કારણે બોલો કેન્દ્રીય ધન વીજભાર એટલે કે અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં સાપેક્ષમાં વધુ વધારો થાય છે. આથી 4f કક્ષક શું થાય છે? સંકોચાય છે. સાપેક્ષ વધારો, જોજો અહીંયા વધારો થાય છે અને 4f કક્ષક સંકોચાય છે. આ સંકોચનને લેન્થેનાઇડ સંકોચન પણ કહે છે, જેના કારણે તૃતીય અને ચતુર્થ શ્રેણીમાં સમાવિષ્ટ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં બહુ તફાવત હોતો નથી, એટલે કે લગભગ સમાન હોય છે. યાદ રાખજો, આના કરતાં મોટી હોય, આના કરતાં મોટી હોય, પણ આ લગભગ સમાન. શેના કારણે? તો આની હાજરીના કારણે પેલાની સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થયો, એટલે કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધ્યો, સીધો 14 એકમ વધ્યો, એટલે આ વધુ સંકોચાશે. પાછું આના કરતાં આની વધારે હશે, કારણ કે બેની ઇલેક્ટ્રોન રચના સમાન છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 12 પણ પૂરો થયો. હવે 13મો પ્રશ્ન જોઈએ. 13મો પ્રશ્ન છે સંક્રાંતિ ધાતુ તત્વોની ઘનતામાં ફેરફાર. હવે ઘનતામાં આવર્તન સમજાવો. બોલો ઘનતા એટલે શું? આટલું કહી દો મને. તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ. બોલો સંક્રાંતિ તત્વોમાં સમૂહમાં ડાબાથી આવર્તમાં ડાબાથી શ્રેણીમાં ડાબાથી જબા તરફ જઈએ એમ પરમાણુય કદ શું થાય છે? વધે છે. પછી કદ શું થાય છે? હાલ ભણી ગયા, ઘટે છે. જેટલું ઘટવું જોઈએ એટલું નથી ઘટતું, પણ ઘટે તો છે ને. તો એવી પરિસ્થિતિમાં બોલો ઘનતામાં શું થશે? તો દળ ભાગ્યા કદ. દળ વધે અને કદ ઘટે તો ઘનતા વધે. પતી ગયું. તો પ્રશ્ન નંબર આપણે થોડું વિચારીએ ને તો ઘણું બધું આવડે એવું છે. હું અહીંયા પ્રશ્ન લખીશ, આપણે જવાબ વિચારીને લખીએ. તો પ્રશ્ન નંબર 13, સંક્રાંતિ ધાતુ તત્વોની ઘનતામાં આવર્તન સમજાવો. ચલો શું કરીશું? તો આપણે પહેલું વિચારીએ, ઘનતા એટલે દળ ભાગ્યા કદ. હવે પહેલું લખીએ તો સંક્રાંતિ શ્રેણીઓમાં ડાબાથી જબા તરફ જતા બોલો શું થાય છે? તો પરમાણુય દળ ક્રમશઃ વધે છે.
ચલો બીજું, પરમાણ્વીય કદ ક્રમશઃ ઘટે છે. આ વધે અને આ ઘટે, આથી બોલો ઘનતા વધે છે. આ પતી ગયું. હવે સમૂહમાં વાત કરીએ તો એક જ સમૂહમાં સમાવિષ્ટ, બોલો સંક્રાંતિ તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા, બોલો શું થશે? તો એમાં એવું જ થશે ને, દળ વધે છે, પછી કદ વધે છે, દળે વધે ને કદે વધે છે. બોલો, પણ કદમાં થતો વધારો સાપેક્ષમાં કેવો હશે? ઓછો. કેમ? તો હાલ ભણી ગયા, અસરકારક કેન્દ્રીય ધનવીજભાર શું થાય છે? વધતો જાય છે. બરાબર. જોજો આ વસ્તુ સમૂહની નથી સમજાવી, પેપર ચોપડી લખવાવાળા અસમંજસમાં છે કે બે બે વધતું હોય તો ઘનતા શું થાય? અચળ રહે. પણ એવું નથી. આ નિયમિત વધારો છે. જે પરમાણ્વીય દળનો વધારો છે નિયમિત છે, જ્યારે કદમાં થોડી અનિયમિતતા, પહેલાં વધ્યું પછી અચળ રહ્યું પછી પાછું વધ્યું, એટલે શું થશે? બોલો ઘનતા. તો શરૂઆતમાં દળ તો વધે જ છે, આ વધ્યું પછી અચળ્યું, એટલે શરૂઆતમાં થોડી ઘનતા વધશે, કારણ કે કદનો વધારો એટલો બધો વધારે નથી જેટલો દળનો વધારે છે. એટલે પહેલાં શરૂઆતમાં વધશે, પછી પાછી અચળ બનશે ને પછી પાછી વધશે. ટૂંકમાં વધે છે એમ જ લખાય. તો પહેલીથી બીજી શ્રેણી તરફ જતાં વધે, બીજીથી ત્રીજી શ્રેણી તરફ જતાં અચળ રહે, એટલે લગભગ બહુ ફેરફાર ન થાય. અને ત્રીજીથી ચોથી શ્રેણી તરફ જતાં, બીજીથી ત્રીજીમાંય દળ વધે છે પણ કદ અચળ રહે છે, એટલે ઘનતા વધે જ. તો ટૂંકમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ દાર્શનિક વધારો જોવા મળે છે. બરાબર. તો હવે હું ચોપડી પ્રમાણે જોઉં તો સંક્રાંતિ ધાતુ તત્વોની ઘનતામાં આવર્તન, તો સંક્રાંતિ ધાતુની શ્રેણીઓમાં તત્વના પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ દળ વધે છે અને પરમાણુ કદ ઘટે છે. આથી સંક્રાંતિ ધાતુની શ્રેણીઓમાં તત્વના પરમાણુ ક્રમાંક વધે તેમ તેમની ઘનતામાં વધારો થાય છે. આથી પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ટાઇટેનિયમથી કોપર તરફ જતા તત્વોની ઘનતામાં દાર્શનિક વધારો જોવા મળે છે. ચલો, એવી રીતે સંક્રાંતિ ધાતુ તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તન, આ તો 11મા ધોરણમાં આપણે ઓલરેડી ભણી ગયા હતા. બોલો સંક્રાંતિ તત્વોની, પહેલું તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે જરૂરી ઉર્જાને. તો જોઈએ હવે સંક્રાંતિ ધાતુ તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તન સમજાવો. બોલો, તો શું લખીશું? તો પહેલાં આપણે જે જાણીએ છીએ લખીએ. બોલો, સામાન્ય રીતે આવર્ત કોષ્ટકના કોઈપણ આવર્તમાં ડાબાથી જબા તરફ જતા તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધે છે. બરાબર. અહીં પ્રથમ સંક્રાંતિ શ્રેણી, તો પહેલી લખી નાખી, સંક્રાંતિ શ્રેણીઓ પણ આવર્તનો એક ભાગ હોવાથી, બરાબર, સંક્રાંતિ શ્રેણીઓ પણ અનુક્રમે પ્રથમ સંક્રાંતિ શ્રેણી આવર્ત 4નો ભાગ છે, દ્વિતીય 5નો ભાગ છે, તૃતીય 6નો ભાગ છે અને ચતુર્થ 7નો ભાગ છે. તેથી તેમાં પણ ડાબાથી જબા તરફ જતા, એટલે કે તત્વોનો પરમાણુ ક્રમાંક વધે તેમ તેમની આયનીકરણ એન્થાલ્પી
માં ક્રમશઃ વધારો થાય છે. પરંતુ હવે જો વધારો થાય છે પણ જે વધારો થવો જોઈએ એ કેવો હશે? ઓછો. બોલો કેમ? તો હમણાં ભણી ગયા આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ સંક્રાંતિ ધાતુ, દાખલા કે ક્રોમિયમની લખું તો આર્ગોન, પછી 4s1 3d5, એટલે કે પહેલી બહારની કક્ષક ભરાય પછી અંદરની ભરાય, અને પછી શું થાય તો આ આકર્ષણ. બોલો આ આકર્ષણ પણ આર્યુ એ અપાકર્ષણ, અને એ અપાકર્ષણ આને કેન્દ્રથી દૂર જવા પ્રયત્ન, એટલે કે પરમાણ્વીય કદ વધે. પરમાણ્વીય કદ વધ્યું તો આની ઉપર લાગતું કેન્દ્રીય આકર્ષણ ઘટ્યું, અને કેન્દ્રીય આકર્ષણ ઘટ્યું તો આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ક્રમશઃ. તો પેલામાં જો વધારો તો થશે જ, પણ એ વધારો પ્રમાણમાં કેવો હશે? ઓછો. કેમ? તો અંદર ક્રમશઃ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. તો હવે હું પેમ્ફલેટ પ્રમાણે વાંચું છું. તો જો સામાન્ય રીતે આવર્ત કોષ્ટકના બિન સંક્રાંતિ તત્વોને સમાવતા કોઈપણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તત્વોની આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ વધે છે. હવે સંક્રાંતિ તત્વોની શ્રેણી પણ આવર્તનો ભાગ હોવાથી તેમાં પણ પરમાણુ ક્રમાંક વધે તેમ તેમની આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. પરંતુ સંક્રાંતિ તત્વોની આયનીકરણ પ્રક્રિયામાં તેમની બાહ્યતમ કક્ષામાં આવેલા NS કક્ષકના ઇલેક્ટ્રોન ભાગ લે છે. આથી સંક્રાંતિ શ્રેણીઓમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધે તેમ તેમના કેન્દ્રીય ધન વીજભારના વધારા સાથે સાથે આંતરિક n-1d કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. આથી n-1d કક્ષકોના ઇલેક્ટ્રોન વડે ઉદ્ભવતી શિલ્ડિંગ અસર પણ ક્રમશઃ વધે છે. આથી સંક્રાંતિ તત્વોની NS કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર થતી કેન્દ્રીય ધન વીજભારની અસરકારકતા ઘટે છે. કેન્દ્રીય ધન વીજભારની અસરકારકતા ઘટે છે. આથી બિન સંક્રાંતિ તત્વોની સાપેક્ષે સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણ્વીય ક્રમાંક વધે તેમ તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો પ્રમાણમાં ઓછો હોય છે. પરંતુ બિન સંક્રાંતિ તત્વોના આવર્તની સાપેક્ષે સંક્રાંતિ શ્રેણીના તત્વોનો પરમાણ્વીય ક્રમાંક વધે તેમ તેમની દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો ખૂબ જ વધારે હોય છે. બોલો કેમ? તો દ્વિતીય અને તૃતીય, તો પહેલો ઇલેક્ટ્રોન ફોર NSમાંથી ગયો, બીજો NSમાંથી ગયો, હવે ત્રીજો શેમાંથી જશે? તો NDમાંથી. તો હવે એની ઉપર કોઈ સ્ક્રીનિંગ અસર લાગવાની નથી. એટલે દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ વધારે હોય. કોના સાપેક્ષે? બિન સંક્રાંતિ તત્વોની સાપેક્ષે. તો આ તમારો પ્રશ્ન નંબર 14 પૂરો થયો. ભાઈ આમાં છે ને બધું રિવિઝન જેવું છે. ધ્યાન રાખજો, 11મું ધોરણ ત્રીજા પાઠનું રિવિઝન કરતા હોય એવું લાગે તો અહીંયા આજે આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ.